મહત્વના સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચમાં નકલી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં। પોલીસની ઓળખ આપી અને શખ્સ કરતો હતો તોડ। ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી અને રાજુ બાંભણિયાની ધરપકડ કરી છે। નદી કાંઠે મળતા યુવક અને યુવતીને પકડી અને તોડ કરતો હતો આ મહાશય। વધુ વિગત સાથે સંવાદદાતા યોગેશ ઓનલાઈન પણ જોડાઈ ગયા છે। યોગેશ, આ નકલી પોલીસને લઈ અને શું વધુ વિગત? જી, આજે નકલી પોલીસ છે એક ભેજાબાજ પકડાયો છે, જેને પોલીસે લાંબી વોચ ગોઠવીને પકડી પાડ્યો છે। આ જે શખ્સ છે એને બે પ્રેમી પંખીડાઓ જે એક મંદિર પાસે બેઠા હતા અને વાતચીત કરી રહ્યા હતા ત્યાં પહોંચી પોતાની જાત પોલીસ તરીકે ઓળખાણ આપી। ત્યારબાદ બંનેના માતા પિતાને સંપર્ક કરવાનો એમને ધમકી આપી બંને પાસેથી પૈસાની માંગણી કરી હતી। જ્યારે યુવકે એમને પૈસા આપ્યા તો એને કીધું કે હું મારી માટે નાસ્તો લેવા જઉં છું અને મને તમારી ગાડી આપી દો। ગાડી લઈને જે છોકરો ગયો 2 કલાક પછી એ ના આવતા અમને ખબર પડી હતી કે અમારી સાથે છેતરપિંડી થઈ છે। ત્યારબાદ એમને પોલીસનો સંપર્ક કરતા પોલીસે વોચ ગોઠવી અને ઝડપી પાડ્યો છે। જી યોગેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।